બેનું દીકરીઓ પેલા લોકગીતમાં દુઆમાં જ વાતો કરતા, એટલે સાહિત્ય જળવાનું હતું. કેવા કેવા ગીતો ગાય, દુઆ. બિલખાના પાદરમાં એક બેન શરૂઆતમાં હજી બસું શરૂ થયેલી, બિલખાના પાદરમાં ઉભા હતા એક બેન બસ સ્ટેન્ડે. બીજા બેને પૂછ્યું, બેન કોણ છો, ક્યાંથી આવશો ને ક્યાં જાશો? તો ઓલા બેને દુઆમાં જવાબ આપ્યો કે મન મોવે તન બિલખે કાળજુ કોડીનાર, અર્ધું અંગ હાટીના માળીએ ને હાપેતરું સરદાર. મન મોવે હું મોવાની છું, તન બિલખે અત્યારે બિલખાના પાદરમાં ઊભી છું, કાળજુ કોડીનાર મારી દીકરી કોડીનાર હારે છે, અર્ધું અંગ હાટીના માળીએ મારો પતિ હાટીના માળીએ કામ કરે છે, અને હાપેતરું હરદાર મારા ભાણેજને હરદાર મૂકવા જાઉં છું. બોલો, આવી દીકરીઓ હતી. એક ગામના પાદરમાં બેનું પાણી ભરતી હતી, લૂંટારા જાણવા આવ્યા બે જણા કે રાતે આ ગામ ભાંગવું છે. પણ કે પેલા પાણીયારે બેનું પૂછી આવી, આદમી કેટલા કહેશે ગામમાં? તો દુઆમાં પૂછું તુજે પના તો જે ગામ મેં કિતરો વાસ. બેન તારા ગામમાં આદમી કેટલા? તો કે એક મારે ભળ 500, એતા ભળ 50. કેવો જવાબ આપ્યો? એક જણો 500 નું ઢીમ ઢાળી દે ને એવા ખાલી 50 જણા છે અમારા ગામમાં. ઓલા કે હાલો હાલો છોકરા સોખા જવરાભાઈ નહીં આવી શકે અહીંયા. આ ભારતની આરી નારીની તાકાત છે. આપણા દેશની દીકરીઓ એવી હોય, હું કાયમ કહું છું, પહેલી જવાબદારી માવડીઓ તમારી છે. કોઈ પુરુષ મહાપુરુષ સંત એવા જ મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, જલારામ બાપા કે કોઈ સંતો હોય, જન્મ કોણ આપે? માં જન્મ આપે. તમે જ તમારા બાળકોને તૈયાર કરી શકો કે આને કેવડો મારે બનાવવો, આને કેવા સંસ્કાર આપવા. બે હારી વાર્તાઓ અઠવાડિયે બાળકોને સંભળાવજો, દીકરા દીકરીઓને. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, એમાં દુઃખી ન થતા. સિરિયલોએ હૂડ કાઢ નાખ્યું, ગામડા સુધી પૂગી ગયું. હા હું વહુના કાવા દાવા દેર પહોંચાય. હા તમે જોજો, એમાં કાવા દાવા છો સિરિયલોમાં. અને વધારે બોલાય છે માફ કરજો. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નહીં. આ પીડા છે એટલા માટે કહું છું. એ આપણી પરંપરા હોય. આપણે ત્યાં તો રાહડા દીકરીઓ હાથે લેતી, ગાતી ગાતી, પ્રભુજી સાસુ વિનાનું શું સાસરું, પ્રભુજી સસરા વિના નહીં શું લાજ, મોઘો મેનિખો ફરી ફરી નહીં મળે. કેવા કેવા ગીતો આપણા દેશની દીકરીઓ ગાતી. એ આપણી પરંપરા છે. એટલે છેલ્લે આ દેશભક્તિનું ગીત બોલવું, એમાં હર હર આવે ને, ત્યાં બધાય બે હાથ ઊંચા કરીને હર હર કરજો મારી યારે. ત્યાં પૂરું. હા લે એક કડી લઈ લો. હાલ હા લઈ લો. હા ખમા તમને જરાક વેલા બોલી ગયા ને સૂર ફરી જતા. હા હા હા, દેશભક્તિનું ગીતની ફરમાઈશ છે એમની, બહુ સરસ છે. दिल की तेरी नदियों में बह जावा, तेरी मस्जिदों में लहरावा, सी है दिल की। ओ देश मेरा तू जीता है, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या सोना तेरे रखवाले। मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बह, फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। मेरा वतना में तेरा मेरा प्यार निराला था, कुर्बान हुआ तेरी अजमत पे मैं इतना नसीबों वाला था।
ગાંજા નાખતો આવ્યો સિંહ ડાલા બંધો કાળ જાળ જાડાળો હાલિયો દેતો ડુંગરા ડણક અને હાથીયા બગોરા ઢોંડો હાલિયા પૃથ્વીના માથે લાગી નિકારા કેલા ઘરેના ભણા ભૂરીને ડાળો નથી કોતો વાળો કોકો વાળો ઢાળે નસા બોટ ડાળો કરતો હુંકારે નાય ઢાળે નસા બોટ ડાળો ઢાળે આહા આ અમારું હોરઠ છે 2 કલાક ઉપર 10 મિનિટ થઈ તોય બેઠા એટલે મારે રહેવાનું નહીં હવે આવી મારી ફરમાઈશ છે એક 2 ગીતની એક કડી ગાઈશ તઈ મને હવે મજા આવશે તમારો વાલ છે એટલે મામા બધાય માટે કે વાલા તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાળ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાળ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા થોડો હરખ તો દેખાડ બળેલા ને લાદું બાળ થોડો હરખ તો દેખાડ બળેલા ને લાદું બાળ મારી આંખે ઉજાગરા ને રાત ક્યાં રમી આવ્યા કાન રાત ગીતો આવ્યા એટલે હવે તમારી 2 મિનિટ વધારે લઈ જ લઉં હવા 2 કલાકથી હવે સાંભળજો ફિલ્મ બનાવે ને મામા 2 વર્ષ 3 વર્ષથી શૂટિંગ હાલતા હોય તમને ખબર હશે 4 વર્ષ અમુક ફિલ્મ ના હાલે એ હવા 2 કલાકના નટાણે આવે છે ફિલ્મ બરોબર અને એને કરોડો રૂપિયા વાપર્યા હોય મહેનત અદ્ભુત એ કલાકારોની એ મહેનતને આપણે ખરેખર જોવું પડે વખાણ કરવા પડે પણ એ 3 વર્ષની મહેનત કરે ને તોય આમાં રૂપિયા દઈ જાય ને તોય હવા 2 કલાક માંડ બેહે અને આ તમે હવા 2 કલાક સતત બેઠા છો અહીંયા એ કારણ શું છે ખબર મારા માટે નથી કહેતો પણ જે આપણી વાતો લોક સાહિત્ય જે સૌરાષ્ટ્રનું જે ધન છે ને અમૂલ્ય એ ધન માટે એકવાર તાળી વગાડો ભલા માણસ આપણા લોક સાહિત્ય માટે હા હા સતત એટલે મેં આજ નક્કી જ કર્યું હતું કે મારે મોજ જ કરાવી છે આજ આવ્યો ત્યારે જ મેં આપને કીધું હતું પણ એટલે એક વાત નાનકડી યાદ આવી ગઈ હવે આવી છે એટલે લઈ લો એ એક લોકગીત છે એની 2 કડી આવશે એક 2 કડીને 1 મિનિટની વાત આવશે એટલે 1-2 મિનિટમાં બધું પૂરું થશે આપણે ત્યાં હમણાં કોરોના આવ્યો ને કોરોના એવી જ રીતે જૂના જમાનામાં ઓહો વરે એવા રોગ ભયંકર આવતા આમાં વડીલ કોઈ ડોહીમાં મોટી ઉંમરના કોઈ વડીલ હોય એને પૂછજો મરકીના રોગ આવેલા 100 વર્ષ પહેલાં માણસ ટપોટેપ આખા ઘરમાં કેમ મરવા માંડે કાંઈ નક્કી નહીં આ તો કુદરતનું બધું વાત છે એટલે માણસ મરવા માંડ્યા એક ગામ છે નાનું કોઈ આપણું સૌરાષ્ટ્રનું એમાં આખા ઘરમાં એક ગામમાં કોઈ બધા ટપોટેપ મરવા માંડ્યા એક ઘરમાં દાદા દાદી ગુજરી ગયા 2 માણસ ગુજરી ગયા એના બાળકો ગુજરી ગયા એક દીકરી એકલી બચી ગઈ 12 વર્ષની કે 13 વર્ષની દીકરી 12-13 વર્ષની દીકરી બચી ગઈ બહુ રોય આખો પરિવારને યાદ કર્યો અને પછી પોતાને ગામ છોડી દીધું દીકરીએ બનેલી ઘટના 100 વર્ષ પહેલા
કારણ કે ઈ ગામમાં કેમ રહેવાય, બધા મરી ગયા. અને આ તો કુદરતની વાત છે, ઘણા કોરોનામાં નો આખું ઘર મરી જાય ને એકાદું કોક બચી જાય એવું થયેલું. એટલે દીકરી બચી ગઈ ને ગામ છોડી દીધું. ધીરે ધીરે હાલતી હતી, એક ગામ બીજે ગામ કોક ખાવાનું દે તો ખાય, બધા રોગ ઘેરાણેલા કોણ કરવા દે. એમાં એક નાનકડું કોઈ દરિયાકાંઠાનું સૌરાષ્ટ્રનું કોઈ ગામના પાદરમાં ખૂબ રોવે, પોતાનો ભાઈ યાદ આવે, પોતાની બીજી બેન યાદ આવે, પોતાના મા બાપ દાદી દાદા યાદ આવે, મારો પરિવાર, હું મરી જાઉં, હું દરિયામાં પડી જાઉં, આવું વિચારે. પછી કે ના ના જોજો, 12-13 વર્ષની દીકરી, સૌરાષ્ટ્રની ધરતીની દીકરી, કે મને ભગવાને અમૂલ્ય જીવન આપ્યું, હું શું કામ મરી જાઉં, મારે મરવું નથી હો, એવું વિચારે. વળી આંસુડા લોહી નાખે, વળી હાલતી થાય. એમાં ગામના પાદરમાં નીકળીને શેવાડાનું ઝૂંપડું, એમાં કોઈક બાળક રોતું હતું. તો બાળક રોવાનો અવાજ આવ્યો તો 12-13 વર્ષની દીકરી પણ એને ભાવ થયો, અરે બિચારો કોકનું બાળક રોવે છે. હળી કાઢી ઝૂંપડામાં ગઈને એક જ 80 વર્ષની ડોસી ખાટલે હૂતી હતી. એ 80 વર્ષની ડોહીના પડખામાં બાળક રોતો હતો, 6 મહિનાનો, કાળી રાયડું નાખે. એ ડોહીનું આખું ઘર ગુજરી ગયેલું. એ બાજુમાં પડખામાં હૂતો એ દીકરાનો દીકરો હતો. એ ડોહી દીકરાની વહુ ગુજરી ગઈ, દીકરો ગુજરી ગયો, પરિવાર ગુજરી ગયો, બધું. ડોહી જીવતી હતી, હાજી રહી ગયેલી. અને દૂધ આજુબાજુમાંથી લઈ આવી અને દીકરાને એમ કે હું મોટો કરી લઈશ, હું બચી ગઈ. એમાં ડોસીને પાછું એવું થયું, એટલે ડોસીને છેલ્લા શ્વાસ. અને બાળક કાળી ભૂખું થયું, કાળી રાયડું નાખે, 6 મહિનાનો બાળક દીકરો ભૂંડી રાયડું નાખે. એ હળી કાઢીને જોવા ગઈ, અરે કોનું છોકરું છે, અરે કેમ કોઈ છાનું નથી રાખ્યું, એમ કરીને તેડી લીધો. અરે તને શું થયું, તારા મા બાપ કોણ? ડોહીના છેલ્લા શ્વાસ. ડોહીમાને હડબડાવી આ 13 વર્ષની દીકરીએ, માં માં આ તમારો દીકરો રોવે છે, માં આને સાનો રાખો નહીં. આમ જોયું, કોણ આવી તું બેટા? આ મારા દીકરાનો દીકરો છે, એમ કરીને લાંબા શ્વાસ ડોસી લેવા માંડી. એટલે એને કીધું કે ડોહીમાં ચિંતા કરો માં, આને હું હાચવી લઈશ. જોજો આ નારી શક્તિ જોજો, 13 વર્ષની દીકરીઓ, પોતાનો પરિવાર આખો ખતમ થઈ ગયો છે તોય છતાંય પ્રેમ ને કરુણા એનો કેટલી છે, ભાવના કેટલી છે કોકને જીવાડવાની. ડોહીમાં તમે ચિંતા ન કરો, આને હું મોટો કરીશ. ડોહીમાં લાંબા શ્વાસ લેતી આમ એને જીવ ન જાય. તો કીધું માડી તમારા જીવને સદગતિ કરો, આ બાળકની જવાબદારી મારી, બસ એમ કરીને તેડી લીધો. ધીરે ધીરે ડોહી બોલી, ઈ તો મને ખબર છે, તું મોટો કર લે, તને કોક ભગવાન મોકલી, તું કોક શક્તિ થઈને આવી, હું તો ઉમે મરી જાય પણ મને મારા આત્માને સદગતિ નહીં થાય. કેમ કે મારું સપનું હતું, મારું આખું પરિવાર, મારો દીકરો, દીકરાની વહુ, બીજા એના છોકરા બધા ગુજરી ગયા ને મરકીમાં, હું હાજી રહી ગઈ હતી. આ બાળક મને એમ કે હવે આને મોટો કરીશ ને હું આને પરણાવીશ, અને આની વહુ આવે એનું મોઢું જોઈશ, પછી હું મરીશ. મારી તૃષ્ણા એમ રહી. અરે ડોહીમાં ચિંતા કરો માં, હું આને મોટો કરીને પરણાવીશ. તો ડોહીમાં કે પરણાવીશ, પણ મારે તો એની વહુનું મોઢું જોવું હતું. સાંભળજો, આ દીકરીને પોતાના દુઃખ હતા, એના થોડા આહુડા હતા ને, એ આહુડા લોહી આવો આમ 13 વર્ષની દીકરીએ. અને બોલી, જોજો આ દેશની દીકરીઓ કેવી હોય, બોલી માં આને આ તમારા દીકરાની વહુનું મોઢું જોઈ લ્યો તો તમારા આત્માને સદગતિ થઈ જાય. કે હા, કે તો સાંભળો, હું આને મોટો કરીને આને હારે લગ્ન કરી, હું તમારા દીકરાની વહુ, બસ તમારા આત્માને સદગતિ કરો. હા હા હા. અને ડોહી બાવડું પકડી લીધું દીકરીનું અને પ્રેમથી પ્રાણ છોડી દીધા. અને પછી 6 મહિનાના બાળકને લઈને દીકરી નીકળે છે. લોક સાહિત્યની આ સત્ય ઘટનાની 100 વર્ષ પહેલાની વાત. ઝૂંપડું બાંધે છે ગામના પાદરમાં, મજૂરી કરવા જાય તો 6 મહિનાનો, હવે તો ધણી પોતાના એની હારે હક પણ થયું છે, મોટો કરીને લગ્ન કરી આની હારે. હવે ભેળો લઈ જાય મજૂરી કરવામાં, ઘોડિયું બાંધી હેઠે અને હિંચકાવતી જાય, મજૂરી કરતી જાય. સાંજે ક્યાંકથી દૂધ લઈ આવે ગાયનું અને દૂધ પીવરાવે. થાતા 2-3 વર્ષ હોઈ ગયા. દીકરી 15-16 વર્ષની થઈ. 16 વર્ષની થઈ તા તો ઓલો 2.5-3 વર્ષનો થઈ ગયો, 2-2.5 વર્ષનો થઈ ગયો. 3 વર્ષનો છોકરો, 3 વર્ષના છોકરો કાખમાં, એટલે પોતાનો ધણીઓ આમ 3 વર્ષનો છોકરો કાખમાં, પોતે 16 વર્ષની. રૂપના આભરણ જેવી દીકરી, સૌરાષ્ટ્રની ધરતીની, માથે પાણીની હેલ, અને પાણી ભરીને આવે છે કુએથી. તો ઘણા પ્રકારના જુવાનડા હોય ને ગામમાં, આડા ફર્યા, લોભામણી દેવા માંડ્યા. ઈ કે અરે છોકરી, આ તારો ધણી, આ 3 વર્ષનો કાખમાં રોવે, ઈ આને દરિયામાં નાખ, હું મારી હારે લગ્ન કરી. કારણ કે રૂપ એવું હતું દીકરીનું. બીજો કે નહીં, મારી હારે કર, હું તને આટલું આપીશ, તારા માટે આ કરીશ. અને કાંઈ જોવે ને હેઠું જ નોઈ જાય. એક દી 2-3 છોકરા આડા ફર્યા, મીંડ્યા ગાવા, અને આ દેશની દીકરીએ જવાબ આપ્યો,
છેલ્લે બે કડી લોકગીત સાંભળજો. આપણા લોકગીત કેવા શું કે છે ખબર? લોભામણી આપે છો. કામી કુળ નો ઓળખે, લોભીને નો હોય લાજ, મરણ વેળા નો પારખે અને ભૂખો ગણે નહીં અખાજ. એટલે લોભ આપે છે. શું કે છે છોકરાઓ ખબર? ગામના કે તો ગોરી રે તને ચિતળની ચૂંદડી લઈ આવી દઉં. પાણી ભરી જાતી હતી, કાખમાં પોતાનો ધણી છે અને હેઠું જોઈને વહી જાતી, તો જોવું નહોતું આમાં. બોલો આમ ગાવા માંડ્યો કે તો ગોરી રે શીતળની ચૂંદડી લઈ આવી દઉં. હવે બોલ્યો આમ ફરી જેમ દુર્ગા હોય એમ હામી, કાખમાં પોતાનો ધણી છે અને ગાવા માંડી હામી. શું તાકાત છે? માં નહીં બાપ નહીં, ઝૂંપડું બાંધીને એકલી રહેતી હતી. શું કહે છે કે તો ગોરી રે તારા હાટુ શીતળની ચૂંદડી લઈ આવી દઉં. અને બોલી બાઈ દીકરી કે ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડમાં. આ ચૂંદડી નો વોરનાર રે કાનો રમે છે મારી કેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. આ મારી કેડમાં 3 વર્ષનો રહ્યો ને, એ 18 વર્ષનો થાય તેથી એની હારે લગ્ન કરીશ. મારા જેવા ભૂંજરા કેટલાય રખડતા હોય, મને ફેર ન પડે. હું દુર્ગા છું. આ સૌરાષ્ટ્રની ધરતીની દીકરીઓ એટલે કદાચ 18 વર્ષનો થયો હોય છે અને બે માણસ દ્વારકા યાત્રાએ જાય તો કેવા ગીત ગાતા જતા છે દ્વારકા વાળાના કરશન ભગવાનના. કરશન ભગવાન હાલા દ્વારકા ને મારો કરશન ભગવાન હાલા દ્વારકા ને ગાય લીધો મણિયારા વાળો વે લીધો મણિયારા વાળો વે લીધો મણિયારા વાળો વે કે હોવે હોવે લીધો મણિયારા તારો વે કે હું તો તને વારી જાઉં જીઓ મણિયારા. ખમા વારી જાવ ટીનમસ ને એમને બેઠા છો.
કડીમાં જ્યારે હર હર આવે ત્યાં બધાય બે હાથ ઊંચા કરીને મારે અરે હર હર કરજો ને હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 रामचंद्र भगवान द्वारकाधीश नवलाख लोगड़ियाली भारत माता की नमो पार्वती पति भारत के प्रेम निवातों को प्रेमियों जाने प्रेम नीवातू, अरे प्रेम नीवातू ये तो को प्रेमियों जाने वाले जाने प्रेमी लाई जीव हैराना प्रेम हाथीला ये तो हाड हम फावे रे, हाड हम फावे रे। तो हिरण नी हद मारियो जादा के जो जुहार एम मरता बोलो मांगड़ो मामा मारी पद्मा ने के जो तुम्हें जादा करी ले जुहार अधूरी